નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 9 જેનું નામ છે ફ્રેન્ડશિપ. આ પાઠના ભાગ 4ની અંદર આજે આપણે પાઠ સમજૂતી, જેમાં પ્રશ્ન જવાબો જોવાના છીએ, જેમાં આપણે વોકેબ્યુલરી અને સ્પીકિંગની અંદર જે એક્ટિવિટીઓ આપેલી છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે પાઠનું નામ, વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 9મો ભાગ 4. Here is a paragraph about good friends. Fill in the blanks choosing appropriate word. એટલે કે અહીં સારા મિત્ર વિશે વાક્યો આપેલા છે, ફકરો આપેલો છે. તે ફકરામાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે. જે કૌંસમાં આપેલા શબ્દો છે તેનો મતલબ આપણે તે શબ્દો મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો સૌપ્રથમ આપણે ખાલી જગ્યાઓ પૂરીએ. We all have friends, but choosing good friend is always a very difficult task. તો આપણા બધાના મિત્રો હોય છે, પરંતુ સારા મિત્રોની પસંદગી હંમેશા ખૂબ જ ડિફિકલ્ટ એટલે મુશ્કેલ અને ટાસ્ક એટલે કામ. તો સારા મિત્રોની પસંદગી હંમેશા મુશ્કેલ કામ છે. We are comfortable with our best friends. તો આપણે આપણા શ્રેષ્ઠ મિત્ર સાથે આરામદાયક હોઈએ છીએ. We can easily share our thoughts and feelings with them. આપણે સરળતાથી આપણા વિચારો, થોટ એટલે વિચારો અને ફિલિંગ એટલે લાગણીઓ, અને લાગણીઓ તેમને કહી શકતા હોઈએ છીએ, શેર કરી શકતા હોઈએ છીએ. They trust us and we trust them. ટ્રસ્ટ એટલે વિશ્વાસ, ભરોસો. તે આપણી ઉપર વિશ્વાસ રાખે છે અને આપણે તેના ઉપર વિશ્વાસ રાખીએ છીએ. Good friends are there for us during good and bad times. સારા મિત્ર સારા અને ખરાબ સમય દરમિયાન સારા મિત્રો આપણી સાથે હોય છે. Good friends are loyal and supportive. સારા મિત્રો વફાદાર અને સપોર્ટિવ એટલે સહાયક હોય છે. Friends help in our difficult times. ડિફિકલ્ટ એટલે મુશ્કેલ. મિત્રો આપણા મુશ્કેલ સમયમાં મદદ કરે છે. આઈ એમ અ લકી આઈ હેવ મેની ફ્રેન્ડ્સ. કે હું નસીબદાર છું કે મારે ઘણા મિત્રો છે. તો આ પ્રકારે આપણે મિત્ર વિશેનો ફકરો જોયો. ચાલો હવે આગળ જોઈએ. ત્યાર પછી મેક ન્યૂ વર્ડ્સ ફ્રોમ ધ ગિવન વર્ડ્સ. એટલે કે આપેલા શબ્દોમાંથી નવો શબ્દ બનાવવાનો છે. જેમ કે હેલ્પફુલ તો મદદરૂપ છે, તેમાંથી બનાવ્યું. ફ્યુલ એટલે બળતણ, ફૂલ એટલે ભરેલું અને હેલ્પ એટલે મદદ. એવી રીતે પહેલો શબ્દ છે જેનેરિયસ એટલે કે ઉદાર, તો તેમાંથી બનશે અવર એટલે અમારું, શોર એટલે ખાટું અને ગ્રીન એટલે લીલું. બીજો શબ્દ છે ઓનેસ્ટ એટલે થાય પ્રામાણિક, તેમાંથી શબ્દ બનશે નોટ એટલે નથી, હોટ એટલે ગરમ અને નેસ્ટ એટલે માળો. ત્યાર પછી ત્રીજું હાર્ડ વર્કિંગ એટલે મહેનતું, તો તેમાંથી બનશે હાર્ડ એટલે સખત, વર્ક એટલે કામ અને કિંગ એટલે રાજા. ત્યાર પછી ચોથો શબ્દ છે એરોપ્લેન એટલે થાય વિમાન, તો તેમાંથી શબ્દ બનશે પ્લેન એટલે વિમાન, રોપ એટલે દોરડું અને પિયર એટલે હાર. ત્યાર પછી પાંચમું છે વેજીટેબલ એટલે કે શાકભાજી, તો તેમાંથી બનશે ટેબલ. ત્યાર પછી ગેટ એટલે મેળવવું અને એબલ એટલે સક્ષમ.
તો આ પ્રકારે આપણે નવા શબ્દો બનાવી દઈશું. ત્યાર પછી આપણને એક્ટિવિટી આપેલી છે યુઝ ધ ફોલોઈંગ ઇન્સ્ટ્રક્શન ટુ પ્લે ધ ગેમ. તો અહીં આપણને રમત રમવા માટેની પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. પેલું છે મ્યુઝિકલ ચેર ઇન અ ન્યૂ વે, એટલે કે સંગીત ખુરશી આપણે રમવાની છે પણ કંઈક જુદી રીતે. તો કેવી રીતે રમશું? તો શિક્ષક વિદ્યાર્થીઓને સંગીત ખુરશીની રમત રમાડશે. સંગીત બંધ થાય ત્યારે વિદ્યાર્થીઓ ખુરશી પર બેસવાને બદલે થોભી જશે, એટલે કે ઊભા રહી જશે. ત્યારબાદ શિક્ષક સૂચના આપશે કે ગો એન્ડ બ્રિંગ અ પેન્સિલ, જાઓ અને પેન્સિલ લઈને આવો. શિક્ષક દ્વારા જણાવેલ વસ્તુ વિદ્યાર્થી પોતાના મિત્રો પાસેથી ઝડપથી મેળવી ખુરશીમાં બેસી જશે. હવે જે વસ્તુ લાવવાની કહી હોય તે વસ્તુ લાવી અને વિદ્યાર્થીઓએ પોતપોતાની ખુરશી ઉપર પાછું બેસવાનું છે. જે વિદ્યાર્થી શિક્ષકે કહેલી વસ્તુ લઈને છેલ્લે આવશે તે રમતમાંથી આઉટ ગણાશે, એટલે કે જે વિદ્યાર્થી સૌથી છેલ્લે રહેશે તે આઉટ થશે. શિક્ષક અલગ અલગ વસ્તુના નામ બોલશે અને રમત આગળ વધારશે, જેમ કે ગો એન્ડ બ્રિંગ અ પેન, ગો એન્ડ બ્રિંગ એન ઇરેઝર, શાર્પનર, ચોકસ્ટિક, નોટબુક, એક્ટ. આવી રીતે જુદી જુદી વસ્તુઓ લેવા જવાની છે અને છેલ્લે જે વિદ્યાર્થીઓને ખુરશી નહીં મળે તે વિદ્યાર્થી આઉટ થતા જશે. રમતના અંતે કોઈ એક વિદ્યાર્થી વિજેતા બનશે અને આ રમત જૂથમાં પણ રમાડી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, તમારા શિક્ષક તમને આ રમત રમાડશે, રમજો, ખૂબ જ મજા આવશે. ચાલો હવે આપણે આગળ જોઈએ. સ્પીકિંગ, રીડ ધ ડાયલોગ એન્ડ ઇનેક્ટ ઇટ, એટલે કે આપેલો સંવાદ છે તેને વાંચવાનો છે અને ત્યાર પછી આપણે તેને ભજવવાનો છે. તો ચાલો આપણે સંવાદ જોઈએ અને કેવી રીતે ભજવાશે અથવા તો તેમાં શું કહેવામાં આવ્યું છે તે જોઈએ. મોન્ટુ, ટુમોરો ઇઝ હોલિડે, લેટ્સ પ્લાન અ પિકનિક. કાલે રજા છે તો ચાલો પિકનિકનો પ્લાન બનાવીએ. હેમુ, બટ વોટ શેલ વી ડુ, પણ શું કરીશું? પાયલ, વી શેલ ગો ટુ દેવલ્સ ફાર્મ એન્ડ એન્જોય મેંગોઝ. આપણે દેવલના ખેતરમાં જઈએ અને કેરીની મજા માણીશું. દેવલ, ગુડ આઈડિયા, બટ ઇટ ઇઝ ટુ હોટ નાઉડેઝ, સો ઇટ ઇઝ બેટર ટુ ગો ફોર અ બીચ. સારો વિચાર છે, પરંતુ આજકાલ ખૂબ ગરમી પડે છે. નાઉડેઝ એટલે આજકાલ, તેથી બીચ પર જવાનું વધુ સારું રહેશે. બીચ એટલે દરિયા કિનારો. મોન્ટુ, વાવ, વોટ એન આઈડિયા, વી શેલ એન્જોય બોટિંગ ધેર. બોટિંગ એટલે નૌકા વિહાર. વાહ, શું વિચાર છે, આપણે ત્યાં નૌકા વિહારનો આનંદ માણીશું. પાયલ, વી શેલ એન્જોય સ્વિમિંગ ટુ. સ્વિમિંગ એટલે નહાવું, તો આપણે તરવાનો કે નહાવાનો આનંદ પણ લઈ શકીશું. હેમુ, એન્ડ વોટ્સ અબાઉટ પેટ પૂજા. પેટ પૂજા એટલે ખાવાનું, તો ભોજન વિશે શું આયોજન છે? મોન્ટુ, કુલ ડાઉન હંગરી બર્ડ. શાંત થા ભૂખ્યા પક્ષી. હંગરી બર્ડ એટલે ભૂખ્યું પક્ષી. વી શેલ એન્જોય ખીચું એન્ડ ભૂંગળા બટાકા ધેર. આપણે ત્યાં ખીસું અને ભૂંગળા બટેટા ખાઈશું. દેવલ, ધેટ્સ ગ્રેટ. તે સારું છે. આઈ એમ એક્સાઇટેડ ફોર ટુમોરોઝ પ્લાન. હું આવતીકાલની યોજના માટે ઉત્સાહિત છું. એક્સાઇટેડ એટલે ઉત્સાહિત. ચાલો ત્યાર પછી ડુ ઇટ યોર સેલ્ફ, મેક અ બર્થડે કાર્ડ ફોર યોર ફ્રેન્ડ ફ્રોમ ધ ચાર્ટ પેપર ઓર યુઝડ ઇન્વિટેશન કાર્ડ. તમારા મિત્ર માટે તમારે એક જન્મદિવસની શુભેચ્છા આપતું કાર્ડ છે તે ચાર્ટ પેપર અથવા તો આમંત્રણ કાર્ડ જે તમારા ઘરે જૂના પડ્યા હોય તેમાંથી બનાવવાનું છે. ત્યાર પછી રાઇટ અ શોર્ટ મેસેજ ઓન થેન્ક્સ ટુ યોર બેસ્ટ ફ્રેન્ડ ફોર અ લવલી બર્થડે ગિફ્ટ. તમને તમારા મિત્રએ જન્મદિવસની જે ભેટ આપી છે તે બદલ તેનો આભાર વ્યક્ત કરતો નાનકડો મેસેજ લખો. તો તે આવી રીતે લખાશે. 15th માર્ચ 2024 અહેમદાબાદ. 15મી માર્ચ 2024 અમદાવાદ. ડિયર પ્રિયા, થેન્ક યુ સો મચ ફોર ધ લવલી બર્થડે ગિફ્ટ. જન્મદિવસની સુંદર ભેટ બદલ તારો આભાર. વોટ અ બ્યુટીફુલ સેટ ઓફ વોટર કલર્સ એન્ડ પેન્ટ બ્રશિસ. તે મોકલેલો વોટર કલર અને બ્રશનો સુંદર પેન્ટ બ્રશ એટલે કે રંગ કરવાનું જે બ્રશ છે તેનો સેટ ખૂબ જ સુંદર છે. આઈ લવડ ઇટ. મને તે ખૂબ ગમ્યો. યુ નો હાઉ મચ આઈ લાઇક ટુ પેન્ટ.
તને ખબર છે મને ચિત્ર કરવું કે રંગ પૂરવા કેટલા ગમે છે? એન્ડ ધીસ ઇઝ જસ્ટ ધ રાઇટ ગિફ્ટ ફોર મી. અને આ મારા માટે સાચી ભેટ છે. આઈ વિલ ગિફ્ટ યુ ધ ફર્સ્ટ પેઇન્ટિંગ ધેટ આઈ ડુ વિથ ધોઝ કલર એન્ડ બ્રશિઝ. હું આ કલર અને બ્રશ વડે બનાવેલું પ્રથમ ચિત્ર તને ભેટમાં આપીશ. આફ્ટર ઓલ યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. અંતે તું મારી સૌથી શ્રેષ્ઠ મિત્ર છે. થેન્ક યુ સો મચ વન્સ અગેન. ફરી એકવાર તારો ખૂબ ખૂબ આભાર. લોટ્સ ઓફ લવ. ખૂબ જ પ્રેમથી પૂજા, જે મેસેજ લખનાર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 9 નો ભાગ 4 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.